નવી રાજનીતિનો અધ્યાય શરૂ થયો છે। લોકનેતા કોને કહેવાય કે જે લોકો માટે ગ્રાઉન્ડ ઉપર લડી લેતો હોય, અને આવી લડત હવે જે યુવા નેતાઓ કરી રહ્યા છે અને એ નેતાઓ ઉભરી રહ્યા છે, અને એમની સાથે સ્વયંભૂ લોક જુવાળ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના એ રાજુ કરપડા હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે પ્રવીણ રામ હોય, આ લોકોની સાથે લોક જુવાળ એટલા માટે આવી રહ્યો છે કે એ લોકો લોકહિત માટે લડી રહ્યા છે। યાર્ડની અંદર જ્યારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસને અહીંયાથી હરરાજી થઈ ગયા પછી ખેડૂત ગેટની બહાર કપાસ નાખવો, જો જીનવાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ, તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહન વાળા ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી દે। મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા, ગામ દળવા રાંદલના। હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું। અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે, અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે, અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે। કડદો એટલે શું? એટલે કે કપામાં તમારું હવા છે, કપામાં તમારો માપ નથી બરોબર, તમારો ઉતારો બરોબર નથી, આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે, અને 80 થી 100 રૂપિયા કે 50 રૂપિયા કે 120 રૂપિયા જેવો ભાવ પાછો મારે છે, અને એ ભાવ બંધ થવો જોઈએ, પાછો મારવાનો એવી અમારી માંગ છે। અને અમે અહીંયાથી માલ 5 કિલોમીટર, 4 કિલોમીટર, 3 કિલોમીટર, 10 કિલોમીટર સુધી જીન બધાના આઘા છે, તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે। અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય। અમે અહીંયા તમને આપ્યો, તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા। માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું। આવનારા દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે। થોડા સમયમાં ધારાસભાની પણ ચૂંટણી આવવાની છે, ત્યારે જો ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ લોકોના હિત માટે રસ્તા ઉપર ન આવ્યા ને તો એ લોકોને પરિણામો ભોગવવા પડશે। હવે તમે કાર્યાલયમાં બેસીને મોજ નહીં કરી શકો। લોકો જાગી રહ્યા છે, લોક જાગૃતિ આવી રહી છે, સ્વયંભૂ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। જો ધારાસભ્યોએ કે કોઈ પણ જનપ્રતિનિધિઓએ જનતાનું કામ ન કર્યું તો તેના પરિણામ તેને ભોગવવા પડશે। આજે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે। એમાંની જે પહેલી માંગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે, પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ, અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ। એક વખત હરરાજી થઈ ગઈ, જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે। બીજી જે માંગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી 10 કિલોમીટર દૂર છે, ત્યાં તમે કપાસ નાખી આવો। ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય। આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા। ચેરમેન દ્વારા 2 દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે। અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લેશે, કપાસ પાછો નહીં મોકલે। આ લેખિતમાં બાહેધરી આપો। ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે। મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે। આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી। ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે। આ બે માંગણીઓ
જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય તો ખેડૂતોએ નિર્ણય લીધો છે.